નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ચાર શરણાથી ગાઓ બધા ખૂબ ભાવથી દેવીશું. ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ ધમ્મં શરણં પવજ્જામિ. શાસન નાયક વીર પ્રભુનું શરણું અંગીકાર કરું છું. પાર્શ પ્રભુનું શરણું અંગીકાર કરું છું. પરમ કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. આત્મ ભાવના ભાવના જીવ રહે કેવળ જ્ઞાન. પાર્શ પ્રભુના અતિશય પાવનકારી ક્ષેત્રમાં આપણે વિરાજમાન છીએ. અતિશય ક્ષેત્ર કે ચાંદ પાર્શ પ્રભુ અતિશય ચિંતામણી પાર્શના જયંતિભાઈ કીધું ને જંગલમાં મંગલ છે જેથી સાહેબ અને આપણો આત્મા મંગલકારી થાય એવો આપણે પ્રયત્ન કરવાનો. ભાવ શુદ્ધિ સાધકનો એટલું શું છે કે ભાવોની શુદ્ધિ, ત્યાં શુદ્ધિ ત્યાં સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. આવા પવિત્ર ક્ષેત્રમાં રળિયામણા ક્ષેત્રમાં આવીને આપણા ભાવોની શુદ્ધિ કરી દેવગુરુ ધર્મના નિમિત્તે દેવગુરુ ધર્મના અને જેનોમાં ઉપકાર હોય ઉપકાર વેરીને એની અનુમોદના કરીએ. આવા પવિત્ર ક્ષેત્રના જે પવિત્ર પરમાણુ હોય એનો આપણી સાધના દ્વારા આપણે અનુભવ કરીએ. જ્યાં પણ જઈએ આપણે તો આપણા ત્યાંના જે પવિત્ર પરમાણુ હોય, પવિત્ર દેવગુરુ ધર્મ હોય એનો આશ્રય કરી એનો અવલંબન કરી આપણા આત્માને ચોખ્ખો કરી પડતા જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કર્યા કરવાનો. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પુરુષાર્થ પ્રયાસ કરવાનો. પછી સ્વભાવમાં અખંડ સ્થિરતા થઈ પછી કોઈ પુરુષાર્થ નથી, સાચી વસ્તુ સિદ્ધ થઈ ત્યાં સુધી સાધનનું અવલંબન છે. આ બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધા અવલંબન બરાબર ને. સદદેવ, સદગુરુ, સદધર્મ, સત્શાસ્ત્ર, સત્વચન, સત્પુરુષનો બોધ, નિવૃત્તિ ક્ષેત્ર, પવિત્ર ક્ષેત્ર, અતિશય ક્ષેત્ર બધા સાધના.
ઊંચામાં ઊંચું અતિશય તો આત્મજ્ઞાન ને કેવળ જ્ઞાન છે. બીજા લૌકિક અતિશય ઈચ્છવા નહીં, પણ મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. પાર્થના ભગવાન શું કર્યું છે? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, બીજું કંઈ કર્યું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. ઉપસર્ગની વચ્ચે પણ એમને પોતે શુક્લ જ્ઞાનને છોડ્યું નહીં, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. તે નાગની છત્ર છાયા વેળાનો પારસના કંઈ ઓર. પારસ પ્રભુની મુદ્રા જોતા શું યાદ આવવું જોઈએ? પ્રભાવદેવનું વચન. તે નાગની છત્ર છાયા વેળાનો પારસના કંઈ ઓર. ભગવાનની સમતા અને ક્ષમતા બે જોરદાર છે. ભગવાનની સમતા અને ક્ષમતા. ક્ષમતા એટલે કર્મને ક્ષીણ કરવાની ક્ષમતા, કેપેસિટી, બરાબર ને? અને સમતા આંતરિક વેંગી. બસ બહુસર્ગ કરતા કરતે પણ ક્રોધ નહીં. બંદે ચક્રિત થાવી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય રોગમાં. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ દાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર એવા નિર્ગત થવાની ભાવના કરવી. આવા પવિત્ર ક્ષેત્ર બધું શું કરે? બધું ભૂલી જવું, જગતની વિસ્મૃતિ કરવી અને સદના ચરણમાં, સત્પુરુષના ચરણમાં, સદદેવના ચરણમાં, પારસ બાબાના ચરણમાં, બરાબર યાદ કરો છો કે નહીં? કે નાગની છત્ર છાયા વેળાનો પારસનાથની હોર એવા વચન યાદ કરો. શું હશે એ વખતની એમની ક્ષમતા, ક્ષમા, કરુણા. શુક્લ જ્ઞાનની શ્રેણી ભગવાનની છૂટી નથી, બરાબર ને? આપણને તો કંઈક થોડું આવડું થાય તરત શ્રેણી છૂટી જાય, હાથ ધ્યાન રોદર ખુલી જાય છે. અને ભગવાનને તો અનંત ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ હોય. શુક્લ જ્ઞાનની શ્રેણી અનંત ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ હોય. ક્ષપક શ્રેણી વાળી ભગવાનને એક બાજુ ઉપસર્ગ ચાલે છે, એક બાજુ ક્ષપક શ્રેણી વાળી છે. ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવળ બીજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે છતાં એવા. બોલો, એવા પદની પ્રાપ્તિ કરવી છે કે નહીં? બોલો, કરવી છે કે નહીં? આ બધા શિબિરી હેતુથી છે. નિશ્ચય કરવા માટે ને આશય કરવા માટે, બરાબર ને? નિશ્ચય કરવા માટે ને આશય કરવા માટે. બધા તત્વોનો નિશ્ચય તો કરવો છે કે નહીં? પદાર્થનો નિર્ણય, સદદેવ, સદગુરુ અને સદધર્મ અને સત્સ્વરૂપ, આ બધો નિશ્ચય કરવો પડે. સદદેવ, સદગુરુ, સદધર્મ અને સત્તત્વ, સત્સ્વરૂપ, એનો નિશ્ચય કરવાનો. આ બધા હેતુ એના અર્થે છે, સિદ્ધિ એના અર્થે છે, બરાબર કે નહીં? એટલે 150 રૂપિયા ભર્યા સિદ્ધિ પાસ થઈ કેવું નહીં, બરાબર કે નહીં? કે આગળ પાછું થતા તો વાંધો નહીં, તો મહેન્દ્રભાઈ હું ભરી દઈશું, બરાબર? પણ બધા સાધના ચૂકતા નહીં, સાધના ચૂકતા નહીં. એ ચૂક ચાલશે, પણ આ ચૂક ભગવાન માફ કરતા નથી. કે મનુષ્ય બહુ પછી ફોકટમાં ગયેલો નહીં માનો. અહીંયા તો કદાચ કોઈ ભરી લેશે, પણ મનુષ્ય બહુ પછી પાછો મળશે નહીં. બહુ પુણ્ય કેરા પુંજતી સબદે માનવ નો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં. પછી અહીંયા આવીએ કરે આપણા ઝૂંપડપટ્ટીમાં જન્મ લઈએ. મનુષ્ય થાય કરો, પણ ચૂક્યો એટલે ગયો. પછી ઝૂંપડપટ્ટીમાં જન્મે કે ના જન્મે? પછી કોઈને કોઈ કાગડા ને કૂતરા ને વાઘ ને નાગ ને સાપ ને બધા રૂપમાં જન્મ તો પામે. કાં તો મનુષ્ય થાય તો એ ધર્મ પ્રાપ્ત થાય નહીં, ઉચ્ચ ગુણ પ્રાપ્ત થાય નહીં, વિતરાગનો ધર્મ કે વિતરાગનો માર્ગ પ્રાપ્ત થવો દુર્લભ. આ તો બધા ઘણું પુણ્ય લઈને આવ્યા છો. એ શાવકનું ગુણ અને ઉત્તમ ધર્મ અને વિતરાગનો માર્ગ પ્રાપ્ત થયો છે. એવા વિતરાગી પુરુષો આપણી માથે છે, બરાબર ને? એટલે ઘણા પુણ્યશાળી તો છો, પણ હવે વધારે 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 ધર્મ કરવો છે. એટલે આવા પવિત્ર ક્ષેત્રમાં સગવડ અગવડ ઓછી, પણ આપણને ધર્મનો લાભ થાય છે ને આત્માર્થનો લાભ થાય છે ને એવો ભાવ લઈને આવો કે મને આત્માર્થનો હેતુ છે. બીજું બધું તો સમાધાન કરી લઈશ, બીજું બધું તો સમાધાન કરી લઈશ. અને ખરેખર તો આપણે મહેન્દ્રભાઈ નો અવતાર માનવો જોઈએ. રસ્તામાં આવતા આવતા એમની મોજના કરતો હતો કે આ બધા ગામડામાં બધા ક્યાં જવાના હતા? બધા મોટા મોટા ક્ષેત્રમાં દર્શન કરવા જાય, પણ આપણા ગામડાઓમાં નાના નાના ક્ષેત્રમાં કેવા કેવા દેરાસરો છે, એમને ભાવ સૂજ્યો, ભગવાને સુજાડ્યો. ખરેખર અનુમોદનાને પાત્ર છે. વાત કરી અને નાના નાના ગામડાઓમાં કેટલા સરસ મંદિરો છે. જોયા ને બધા મોટી ગોરખ ગોરીવા અને છૂટાછવાયા બધા મોટા મોટા ક્ષેત્રોની તો આપણને ખબર હોય, પણ અહીંયા બધા સાબરકાંઠામાં બધી વસ્તીઓની બધી માઇગ્રેટ થઈ ગઈ. અહીંયા દેરાસરો બધા પ્રાચીન છે. ચોથા કાળની પ્રતિમા છે. દર્શન કર્યા છે બધા તો હજુ ચોથા કાળની પ્રતિમા છે. 2000 વર્ષ જૂનું મંદિર છે. વધારે ઇતિહાસ તો જેસીસા કહે છે. અહીંયા ઉંકાવળની નગરી નામ હતું સાબરકાંઠામાં. ઈડરમાં તો પટાણની ગાદી હતી. આજુબાજુ બધા ગામોમાં ઘણા દેરાસરો થયા છે. દેરોનું દેરાસર કદાચ રહી શક્યા નહીં, પણ દેરોનું દેરાસર, બરાબર ને? જુદા જુદા તો મહેન્દ્રભાઈનો ઉપકાર મને છે. અનુમોદના કરવી કે આપણને આવા ગામડાઓમાં નાના નાના તીર્થોના દર્શન કર્યા, કે આટલા પૌરાણિક ક્ષેત્રો છે અને આવા
આ જંગલમાં મંગલ છે તો ક્યાં ખબર પડવાની હતી? અહીંયાથી રોડ પરથી પસાર થઈ ગયા પણ આટલા સરસ ક્ષેત્ર છે ખબર નથી. તો એ અનુમોદના એમના ભાવોની અનુમોદના કરવાની કે કેવા ઉત્તમ ક્ષેત્રમાં આપણને દર્શનનો લાભ મળ્યો, કેવા પૌરાણિક પ્રતિમાના દર્શનનો લાભ મળ્યો, કેવું ચોથા કાળના ક્ષેત્રનો દર્શનનો લાભ મળ્યો અને મારા પારસ બાબા મારા પ્યારા પ્રભુનો દર્શન લાભ મળ્યો કે એમના જેવી ઉત્સર્ગ વિજેતા હું કહું. બરાબર ને? એમના જેવી શુક્લધ્યાનની શ્રેણીની મને પ્રાપ્તિ. એમ અંદરમાંથી ખૂબ ભાવ કરવો. ભાવ કરવામાં તો નિશ્ચય કરવી નહીં, ભાવ કરવામાં તો નિશ્ચય કરવી નહીં. ભાવ કરવામાં તો સાચા વાણી તો કૃપાળુ છે ને વાણિયાઓ ભૂલે છે. ચોથા કાળનું મળે છે વાણિયાઓ ભૂલે છે. કૃપાળુ રડ્યા દેખવા કે બધા વાણિયાઓ ભૂલે છે. ચોથા કાળનું મળે છે આપણને ચોથા કાળની પ્રતિમાનું દર્શન થાય છે. આવું ઉત્તમ ચોથા કાળ જેવું ક્ષેત્ર પ્રાપ્ત થયું છે, પવિત્ર ક્ષેત્ર છે. અને આવા પવિત્ર ક્ષેત્રમાં પવિત્ર પરમાણુ હોય તો પવિત્રતામાં આપણે કામ કરો. અને એના માટે આપણે જે જે દર્શન થયા ત્યાં ત્યાં જુદા જુદા ક્ષેત્રમાં બધા ભગવાને હૃદયથી વંદન કરો. એમાં જે જે નિમિત્ત મળ્યા બન્યા હોય એમનો ઉપકાર કર્યો, એમનો ઉપકાર કર્યો. બોલો હવે કઈ પ્રશ્ન હોય તો કહો. પૂછો તો આનંદ. બાકી અમારે તો ચાલશે તો અમારું બીજા એવું છે. અમારે ખજાનો ખૂટ્યો નથી, મારા ભગવાનને ખૂટ્યો નથી તો અમારો ખજાનો ખૂટ્યો નથી. આપણે સહજાત્મ સ્વરૂપનો આશ્રય લેવાનું કીધું એ જરા એના પર વધારે પ્રકાશ પાડશો. કેવી રીતે લેવો, કે શું ભાવના ભાવી, કે એની કોઈ વિશેષ વિચારણા વિધિ કે કંઈ વાંચન કે કંઈ હોય? આશ્રય સહજાત્મ સ્વરૂપનું શરણ આશ્રય શરણ કો આશ્રય કોણ પહેલા તો એવું નિશ્ચય કરવું પડે. આપણું સ્વરૂપ ક્યાં છે? સ્વરૂપને જાણવા રહ્યા છે બીજા એવું ત્યાં છે. જાણ્યું હોય એને સ્થિર થવા માટે, નથી જાણ્યું એને જાણવા માટે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवी सदगुरु के चरण सो पावे. પણ એ સ્વરૂપ સીધું દેખાતું નથી કારણ કે અરૂપી છે. સજાતનું સ્વરૂપ તો બધામાં કોમન પંચપરદૃષ્ટિમાં કયું છે? આપણે પેલા દાખલા ગણતા બરાબર ને? બધામાં કોમન ફેક્ટર હોય કાઢો 3, 6, 9, 12 એવા 3 નો આંકડો કોમન નીકળે. ભાઈ 3, 6, 9, 12, 18, 27 માં તો ફેક્ટર કોમન છે એટલે 3 નો કોમન ફેક્ટર છે. એમ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય જ્ઞાની બરાબર ને સત્ય ગુરુ ધર્મ બધા તત્વોમાં કોમન ફેક્ટર કયું? એટલે સજાત સ્વરૂપ. બધાને કોની પ્રાપ્તિ કરી છે? અરિહંતે પણ કોની પ્રાપ્તિ કરી? સજાત સ્વરૂપ. ને અરિહંતના શરણા દ્વારા આપણે એના સ્વરૂપનું શરણ લઈએ છીએ, કોઈ વ્યક્તિનું નહીં. વિતરાગના માર્ગમાં વ્યક્તિની મહત્તા નથી પણ પદની માર્ગની મહત્તા છે. એટલે સદગુરુ પદ નવકાર પદ છે બરાબર ને? મહાવીરનું નામ નથી, અરિહંતનું શરણ એમાં મહાવીર આવી ગયા બરાબર. સિદ્ધનું શરણું એમાં અનંત સિદ્ધો આવી ગયા. આચાર્યનું શરણું બધા આચાર્ય આવી ગયા. ઉપાધ્યાયનું શરણું બધા ઉપાધ્યાય આવી ગયા. મુનિનું શરણું મુનિ બધા આવી ગયા. જ્ઞાનનું શરણું બધા જ્ઞાની આવી ગયા. સમજાય છે? એટલે પદનું છે મહિમા. કોનો મહિમા છે? વિતરાગના માર્ગમાં પદનો મહિમા છે, કોઈ વ્યક્તિનો નહીં. મહાવીરે માર્ગ બતાવ્યો પણ મહાવીર અરિહંત પદમાં સ્થિત છે. એટલું સમજવાનું. વિતરાગ પદમાં સ્થિત છે. વિતરાગના માર્ગમાં પદનો મહિમા છે. સદગુરુ પદ, સદગુરુ પદ में समात है अरिहंतादिवत सर्व. सदगुरु व्यक्ति में नहीं, सदगुरु पद में समात है अरिहंतादिवत सर्व. ताते सदगुरु चरण को उपासो तजी. એટલે જે અરિહંત છે એ પણ સજાત સ્વરૂપ, સિદ્ધ છે પણ સજાત સ્વરૂપ. હા, એ પદ ક્યાંથી આવે છે? એ પણ આત્માનું છે. આત્મા જે અરિહંત થાય છે બીજો કોઈ થાય છે. ક્યાંથી આવે છે? કઈ વ્યાખ્યામાંથી આવે? તો આપણે બોલીએ છીએ હા, બોલીએ છીએ. અરિહંત આદિ પદ સર્વ. મને લાગે છે આ બંધનમાં જ બોલીએ છીએ. જાતે સદગુરુ ચરણ કો ઉપાસ હોત જી કરે. સહજાત્મ ગુરુ મહાત્મા આપણે સ્ત્રોત છે. એટલે મૂળ ક્યાંમાં મૂળ છે? મૂળ શોધ હા, મૂળ સ્ત્રોત. એ મને ખબર. ગુરુ મહાત્મામાં છે, હા, ગુરુ ભગવાનના પુસ્તકમાં છે. હા. પછી શોધી કાઢજો. એન્સાઇક્લોપીડિયા નથી. મારે તો પાસે સાધનાની છે એ છે. સાધના કરી રાવ મેદાનમાં એન્સાઇક્લોપીડિયા જોતો તો જાવ સ્કોલર બરાબર કે નહીં? કયા નંબરની ગાથાનું, કયા નંબરનું પત્ર, કયા નંબરનું પુસ્તક એ તમારે સ્કોલર પાસે જવું પડશે. મારી પાસે સ્પિરિચ્યુઅલ વ્યૂ છે, પેલું સ્કોલરનું વ્યૂ છે.
પછી તમારે કોઈ વિદ્વાનને શોધી પાડો, માર્ગ શોધવો હોય તો આવી જાઓ. હું ઘણી વાર કહું છું, જાહેરમાં કહું છું, માર્ગ સમજવો તો આવી જાઓ. તમારે શબ્દો સમજવો હોય તો કોઈ વિદ્વાનને પકડી લાવો. પછી પત્ર નંબર જોતો હોય તો એન્સાઇક્લોપીડિયા શોધી કાઢો. બરાબર ને? એ કયા આગમની કઈ ગાથા તો મારી પાસે નથી, ખ્યાલમાં હોવી જરૂર ના હોય. હું એને યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતો. મારી જિંદગીમાં પત્ર નંબર બી યાદ રાખવાનો પ્રયત્ન નથી કર્યો. સહજ રહી ગયા તો રહી ગયા. એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરું કે લખ્યું છે શું, મને કન્ટેન્ટ સાથે મતલબ છે, નંબર સાથે મતલબ નથી. ક્યાંથી લખ્યો, કોને લખ્યો, શું કામ લખ્યું એનાથી મતલબ નથી. વોટ ઇઝ ધ કન્ટેન્ટ? ડોક્ટરને પૂછો કઈ કંપની કન્ટેન્ટ શું છે, તરતો છે પેરાસિટામોલ છે, એનર્જી કે ડીગ્રો છે, તરાણું છે, કીધું છે. બરાબર સાહેબ? એના જેવું છે. અમે તો આત્માના ડોક્ટર થવા નીકળ્યા છે. અમારા કન્ટેન્ટ સાથે મતલબ છે. કઈ કંપની છે, ટોરેન્ટ વાળો આપે છે કે પછી યુનિકેમ વાળો આપે છે, એનાથી મતલબ નથી. સ્ટાન્ડર્ડ કંપની છે, માલ ચોખ્ખો છે. સ્ટાન્ડર્ડ કંપની છે, પરફેક્ટ કન્ટેન્ટ છે. બરાબર છે કે નહીં? પછી પત્ર નંબર કોણ, ગાથા નંબર કોણ, એ સ્કોલર પાસેથી શીખી લેવાનું. એ એવી છે પણ એ સ્કોલરની વાત છે, એક સ્પિરિચ્યુઅલ માર્ગ છે. તમે આધ્યાત્મિક દ્રષ્ટિથી આગળ જાઓ. આપણો હેતુ શું છે? આધ્યાત્મિક સાધના. આપણો હેતુ શું છે? હા, પેલું સહેજે સહેજે યાદ રહી ગયું તો બરાબર છે. એટલા ક્ષણ સુધી યાદ રહી ગયું તો ઠીક છે, હું તે જતો જ નથી. પત્ર નંબર જોવાનો નહીં, કન્ટેન્ટ જોવાની. યાદ રહી ગયો તો ઠીક છે, સાંભળીને યાદ રહી ગયો તો ઠીક છે, જોઈને યાદ રહી ગયો તો ઠીક છે. ને તેના લેવા દેવા નથી. મારે માર સાથે મતલબ, મારે માર સાથે મતલબ છે. બરાબર છે? ડોક્ટર દવા આપે પછી આપણે કંપની ઘણી વાર જોતા નથી. સાહેબે દવા આપીને સંગીત આપે બરાબર થશે, લઈ લો, આવું થશે. એના જેવું છે. બરાબર કે નહીં? એવું રાખવાનું. પછી બહુ ઊંડા નહીં જવાનું. ઊંડા ઉતરવા કામ આવી. આપણે તો મેં રાજકોટમાં કીધું પત્ર નંબર સમજવા હોય તો તમે જુદી સહી રીતે જવું પડશે. પત્ર નંબર માર્ક સમજવો છે તો જુદી સહી રીતે જવું પડશે. બે જુદા છે. એક સ્કોલરલી માર્ક, એક સ્પિરિચ્યુઅલ માર્ક. બે જુદા છે. કપાળમાં લખ્યું છે જ્ઞાનને વિદ્વતા એક સમજવાનું નથી. જ્ઞાની વિદ્વાન હોય ન પણ હોય, જ્ઞાની અભણ પણ હોઈ શકે. એવું જ્ઞાની અભણ પણ હોઈ શકે. સાબરકાંઠામાં તો કેવા થયા બધા અભણ હતા. જયશંકરજી, નાથુવાજી, રામજી બાપાને તો બધા કોઈ ભણવા નથી ગયા. એમને તો કઈ ગાથા બોલતા તો એ ખબર નથી, કે મને આત્મસિદ્ધિ બોલું છું કે અપૂર્વ છે એ ખબર નથી. પણ અંદરમાં વેદન હતું, અંદરમાં ભાવ ઉલ્લાસ હતો કે હું બોલું છું ભગવાનની ગાથા બોલું છું, ભગવાનના વચનને ગુમતું છું. આપણા અંદર એવું આવવું જોઈએ કે ભગવાનની ગાથા, ભગવાનના વચનો, ભગવાનનો માર્ગ. તો એ તમને વધારે કામ કરી શકે. એ આપણને વધારે કામ કરી શકે. એટલે એ રીતના મને પૂછો તો હું 0 માં આવી જઈશ. બરાબર છે કે નહીં? એમાં હું ડબોળ છું. બરાબર છે? એ પૂછો તો કદાચ ખબર હોય પણ ન હોય. એટલે ખાતા શોધી કાઢે. એટલી ખબર છે કોવાના પુસ્તકમાં છે, ગુરુ મહાત્માના પુસ્તકમાં છે. ક્યાંયથી મતિ કલ્પનાથી નહીં કહું, ક્યાંક ધારણા કરેલી છે, હૃદયથી અનુભવેલી છે, એટલું કહી શકીશ. બરાબર છે? તમને ક્યાંકથી તો મળી જશે, ક્યાંક મળી જશે, એનું અનુસંધાન ક્યાંક મળી જશે. એની ગેરંટી છે. તમે કોઈ આગમમાં રબડો કહેતા ને, આ હું કહું છું કે આગમમાં મળશે, ન મળે તો ભાવિના હૃદયમાં તો હતી એટલું કીધું છે. તમને કોઈક આગમમાં તો વાત મળી જશે, ન મળે તો ભાવિના હૃદયમાં તો હતી. કેટલો નિશંક અનુભવ હશે, બોલો કેટલો નિશંક અનુભવ. એમ એટલી આપણને નિશંકતા નથી. રબોડીના વચનમાં તો ક્યાંક તો છે, એના હૃદયમાં તો આ વાત. એટલે આપણે એક સાથ જીવનમાં આનંદ આવે, ખૂબ આનંદ આવે. બસ જીવવું છે. જો કરું ધર્મને મારે જીવવો છે તો તમે સ્પિરિચ્યુઅલ એપ્રોચમાં આવ્યો. ધર્મને મારે ધારણામાં રહેવો છે તો સ્કોલરલી એપ્રોચ કરે. એક આખો સ્કોલરલી એપ્રોચ આવશે કે કઈ જગ્યાએ શું લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, એના કેટલા પાટા, કેટલા ભેદ પ્રભેદ, કેટલા વિભાગો, તે જુદી વસ્તુ છે. આખો સ્કોલરલી એપ્રોચ કરે છે. એ પણ જો તમારા બુદ્ધિ શક્તિ છે, છોકશમ છે તો જાણો. પણ ન જાણ્યો હોય અને આત્માની સાધના સિદ્ધિ કરી શકો તો પણ ગુરુગમતી થઈ શકે. એ પણ થઈ શકે છે કે અવળ પુરુષો શું કરતા છે. બરાબર ને? અવળ પુરુષો શું કરતા છે. આ તો ભગવાને આપણને છોકશમ આટલો આપ્યો છે કે આપણે આટલું ધારણા કરી શકીએ. નહીં તો અવળ ખેડૂતો તો શું જવાનું? બરાબર ને? એમાં તો જયસિંહભાઈ તો ભણ્યા જ નતા. રામજી બાપાએ આ પુસ્તક જ આપી દીધું, જા પહોંચી જશે કે બાપજી ભણ્યો નથી કે એટલું ભીખી જઈશ, આટલું તો વાંચતા શીખી જઈશ, તારું ફાટક ખોલી જશે. જ્ઞાનના આશીર્વાદથી બધું સમજાતું જાય છે. આપણે તો માલ ઉપર મહત્વ રાખવું. પેકિંગ તો ગમે એવું હોય કે ન હોય. બજારમાંથી પેંડા લઈ જાય અને પેકિંગ ટોપ આપે ને અંદરમાંથી માલ બોગસ આપે. શું કરો તમે બોલો? ક્યાં પેંડા ભૂલમાં લઈ જાય અને પેકિંગ સારું હોય પેંડા ટોપ હોય તો રાજી ખાવ કે નથી થતા. પેકિંગ સારું હોય પણ પેંડા કેટલા ટોપ હતા, ખાસ ના હતા, એમ એ છે નથી કહેતા. બસ આપણે માલ સાથે મતલબ રાખો. માલ મને ટોપ મળે છે, આટલું રાખજો. પેકિંગ તો પથ્થરનું છે. રપાળો જે ટોપમાં ટોપ આગમનો માલ આપ્યો છે, પેકિંગ કેવું રાખ્યું છે? પત્રનું, સાદું પેકિંગ. પત્રમાં બધું લખી દે વિકલાગમાં. બોલો પેકિંગ તો સાદું છે કે નહીં? તમે 50,000 ની વીંટી લઈ આવો, પેકિંગ સાદું આપે પણ વીંટીથી પ્રેમ કરો છો કે પેકિંગથી પ્રેમ કરો છો? વીંટીથી. બરાબર? એમ રપાળો જે પેકિંગ તો કેવું આપે છે? પત્રોનું, પત્રો આપ્યા છે પણ અંદરનો માલ અલૌકિક આપ્યો છે.
મારા વિતરાગનો સીધો મહાવીરનું હૃદય આપ્યું. વર્તમાનમાં કોઈ સર્વોત્કૃષ્ટ ઉપકાર કર્યો હોય તો કૃપાળુ કે મહાવીરનો સીધો હૃદયમાંથી માર્ગ આપે. આગળમાં તો ગુપ્તપણે જુદા જુદા સૂત્ર રૂપે આપે છે. સમજવું બહુ અઘરું છે. તત્વ સૂત્રમાં તો ખબર પડે સૂત્રો કેટલા અઘરા છે. કૃપાળુ આત્મશક્તિના આપણો સૂત્રો અલૌકિક રીતે આવે. બહુ પુણ્ય કર્યા બોલે અલૌકિક રીતે આવે. તો વિતરાગનો માર્ગ આપણને સહજ સરળ શબ્દોમાં અલૌકિક ભલે છે ગણા તો વાત તો સજાત સ્વરૂપે ચાલતી છે. બધામાં એ જ સ્વરૂપ છે, એ જ સ્વરૂપ છે. આત્મા જ રહિત થાય છે. આટલું પ્રતિક્રિયા આપણો આત્મા જ સિદ્ધ થાય છે. પ્રતિક્રિયા કોઈ બીજો નહીં. આપણે જ અનેક રૂપે થયેલા છીએ. આપણે સિદ્ધ રૂપે થઈએ છીએ. આપણે જ આચાર્ય રૂપે, આપણે જ ઉપાધ્યાય રૂપે, આપણે જ સાધુ રૂપે, આપણે જ જ્ઞાની રૂપે. જ્ઞાની રૂપે કોઈ બીજો આત્મા થતો હશે કે આપણો જ આત્મા થતો હશે? એ જ આત્મા જ્ઞાની થયો, એ જ આત્મા ઉપાધ્યાય થયો, એ જ આત્મા મુનિ ભગવાન થયો, એ જ આત્મા આચાર્ય થયો, એ જ આત્મા અરિહંત થયો, એ જ આત્મા નિર્માણ નિર્દેશિતને પામ્યો. તો આપણા આત્માની જ વધતી 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 શ્રેણી છે. આપણા આત્માની જ વધતી 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 શ્રેણી છે. જેટલો મોનિયનો ક્ષોક્ષમને ક્ષય થાય અને જેટલી આત્માની શુદ્ધિ અને કશાય રહિતતા થાય એટલો જીવ અંદરના ધર્મને પામે, એટલો જ પૂર્ણતાને પામે. એટલો આટલું સમજવાનું છે. બધા સજાત્મ સ્વરૂપના સ્ટેજ છે. બધામાં કોમન ફેક્ટર કયું? આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. બરાબર કે નહીં? કુંકુન ભગવાનની ભાષામાં પરંપરાનામિક ભાવ કયો? સજાત્મ સ્વરૂપ કહો કે પરંપરાનામિક ભાવ કહો કે શુદ્ધ આત્મા કહો, વાત એકની એક છે. સજાત્મ સ્વરૂપ શબ્દ કુંકુન સ્વામીએ નિયમ સારમાં વાપર્યો છે. સજાત્મ સ્વરૂપ કુંકુન સ્વામીએ નિયમ સારમાં શબ્દ વાપર્યો છે. એ નિયમ સારનો શબ્દ અમને ભાષે છે. મૂળ ગાથા તો નંબર યાદ નથી, પણ સજાત્મ સ્વરૂપની વાત ક્યાં આવે છે? નિયમ સારની ગાથામાં નિયમ સારમાં આવે છે. સજાત્મ સ્વરૂપ એટલે સહજ, નિર્વિકલ્પ, શુદ્ધ આત્મ સ્વરૂપ. એ ત્રણેય કાળે એક સ્વરૂપે ટકે. જે ત્રણેય કાળે એક સ્વરૂપે ટકે એને સજાત્મ સ્વરૂપ કહેવાય. એને પરંપરાની ભાવ પણ કીધો છે. બધી સ્થિતિમાં, બધા ઉદયમાં, બધા સંજોગોમાં, કોઈ પણ નિમિત્તની વચ્ચે પણ ટકે. એ કર્મ સાથી, કર્મથી સાપેક્ષ નથી, કર્મથી નિરપેક્ષ, કાયાથી નિરપેક્ષ, ઉદયથી નિરપેક્ષ, સંજોગોથી નિરપેક્ષ, નિમિત્તથી નિરપેક્ષ. એક બધી અવસ્થામાં હાજર ને હાજર, હાજર ને હાજર, હાજર ને હાજર જ્ઞાન ધારા રૂપે, અક્ષૂણ જ્ઞાન ધારા રૂપે, અખંડ જ્ઞાન ધારા રૂપે, અખંડ નિર્વિકલ્પ ધારા રૂપે હાજર ને હાજર, હાજર ને હાજર, હાજર ને હાજર, હાજર ને હાજર. પ્રભાવની ભાષામાં સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા ઘણા પ્રગટ રૂપ ચૈતન્યમય એ એના આ શુદ્ધ ચૈતન્યને સજાત્મ સ્વરૂપ કહેવાય. એનું શરણ કેમ કે બધામાં એ જ તત્વ છે. નિર્ણય તો તત્વનો કરવો છે કે વ્યક્તિનો કરવો છે? તત્વનો નિર્ણય કરો. પદાર્થનો નિર્ણય કરવાનું કીધું છે ને કૃપાળુ 254 માં શું કીધું? ત્રણ દોષમાં પદાર્થનો નિર્ણય કે વ્યક્તિનો નિર્ણય. સદગુરુ પદનો નિર્ણય કર્યો, પદાર્થનો નિર્ણય કર્યો, ગુરુ તત્વનો નિર્ણય કર્યો, દેવ તત્વનો નિર્ણય કર્યો, ધર્મ તત્વનો નિર્ણય કર્યો, તમારા સ્વરૂપનો નિર્ણય કર્યો, કોઈ વ્યક્તિનો નહીં. વ્યક્તિમાં જે ગુરુપણું પ્રગટ્યું છે, જે જ્ઞાન પ્રગટ્યું છે, તત્વનો નિર્ણય કરો છો. તત્વનો નિર્ણય થાય છે, પદાર્થનો નિર્ણય થાય છે. બરાબર સમજી લેજો. આપણે વ્યક્તિનો નિર્ણય કરવા છીએ, અંદરના વસ્તુનો નિર્ણય કરતા નથી. સમજાય છે આખી વસ્તુ? એટલે આપણે સાચા હૃદયથી જ્ઞાનીને પણ ઓળખી શકતા નથી કે ભજી શકતા નથી. જે તત્વનો નિર્ણય કરી શકે છે સાચા હૃદયથી જ્ઞાનીને ભજે છે, સાચા હૃદયથી ગુરુને ભજે છે, સાચા હૃદયથી મુનિને ભગવે છે, સાચા હૃદયથી મહાવીરને ભજે છે, સાચા હૃદયથી અરિહંતને ભજે છે. એટલે સજાત્મ સ્વરૂપનું શરણું લેવાનું કીધું છે. એટલું તત્વનો નિર્ણય કરજે. તત્વનો નિર્ણય કરીશ તો તારા આત્માનો નિર્ણય થશે. તત્વનો નિર્ણય દેવગુરુ ધર્મને તત્વ કીધું ને, સદેવ તત્વ, સદગુરુ તત્વ, સદધર્મ તત્વ, સદગુરુ પદ. જોજો આખું માર્ગ સમજો. વિતરાગના માર્ગમાં સૂક્ષ્મતા છે, ગહનતા છે. આ સમજી જજો બરાબર. ઉપર ઉપર નથી, છબછબિયા નથી, બહુ ડીપ છે. વિતરાગનો માર્ગ ગહન છે. વિતરાગનો માર્ગ કેવો છે? ઘણો ગહન ને ડીપ છે, ઘણા રહસ્ય છે. શું કામ તત્વ કીધું? બરાબર. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યદર્શનમ. વ્યક્તિ શ્રદ્ધાનમ સમ્યદર્શન નથી કીધું, મહાવીર શ્રદ્ધાનમ સમ્યદર્શન નથી કીધું. શું કીધું? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યદર્શનમ. તો તત્વનો નિર્ણય થાય તો તત્વનો અર્થ જાણીને શ્રદ્ધા થઈને સંકિત થાય કે નહીં? જે ચેતન જળ ભાવરો અવરો ક્યાં છે મુનિન્દ્ર સર્વજ્ઞે દેહ હોય અંતર આસ્થા પ્રગટે કહ્યું છે દર્શન તત્વજ્ઞે. ભગવાને માટે શું? તત્વજ્ઞે. તત્વને જાણીને તત્વનું નિરૂપણ કર્યું, તત્વાર્થ સિદ્ધાંત કર્યું, દેવ તત્વનું નિરૂપણ કર્યું, ગુરુ તત્વનું, ધર્મ તત્વનું, આત્મ તત્વનું. તો બધામાં તત્વ ખરું કે નહીં? તત્વા વસ્તુ જે પ્રકારે છે પ્રકારે નિર્ણય કરો.
વસ્તુ જે પ્રકારે છે પ્રકારે નિર્ણય કરો, પદાર્થ જે પ્રકારે છે પ્રકારે નિર્ણય કરો, જળ ચેતનનો વિવેક જે પ્રકારે છે નિર્ણય કરો, સજાત્મ સ્વરૂપનો નિર્ણય કરો, સ્વરૂપનો નિર્ણય કરો, પોતાના અસ્તિત્વનું, પોતાના ત્રિકાળ અસ્તિત્વનો નિર્ણય કરો કે હું હતો, છું, રહેવાનો. બોલો, સવારથી ઉઠ્યા અત્યાર સુધી બધી વૃત્તિ પ્રવૃત્તિ ગામ નગર ભાવ બધું બદલાય, આપણે રહ્યા કે નહીં આટલું પૂછો એટલે સજાત્મ સ્વરૂપનો નિર્ણય થશે. તમારે સવારથી ઉઠી અત્યાર સુધી અહીંયા પહોંચ્યા, બરાબર કે નહીં? કોબાથી માંડી તમારી ચિંતામણી સુધીની જે યાત્રા થઈ, સ્થળ બદલાયા, ગામ બદલાયા, નગર બદલાયા, રસ્તો બદલાયો, બરાબર ને? વ્યક્તિઓ બદલાઈ, ભાવના બદલાય, આત્મા રહ્યો કે નહીં? અંદરમાં કઈ વસ્તુ હાજર હતી? એ ચૈતન્ય, એ જ સજાત સ્વરૂપ, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાર, પ્રગટ રૂપ ચૈતન્યમય એ નામ સદા. સદા એ ત્રિકાળ કીધું કે નહીં કીધું? ત્રિકાળ. વસ્તુનું અસ્તિત્વ ત્રિકાળ, વસ્તુ નિત્યત્વ ત્રિકાળ છે. હું છું, નિત્ય છું, બરાબર કે નહીં? કરતા ભોગતા સ્વભાવનો, મોક્ષ ને મોક્ષનો, બરાબર કે નહીં? તો સજાત સ્વરૂપનો નિર્ણય કરાવે કે નિર્ણય કરાવે? કોનો નિર્ણય કરવો છે? શિબિરમાં કહીએ કેટલી સારી સગવડ હતી, બીજી વાર શિબિર કરવી કે એનો નિર્ણય કરવો છે કે સ્વરૂપનો નિર્ણય કરવો છે? બરાબર છે. ત્યાં તો વસ્તુ ઓછું મળશે, પણ સ્વરૂપનો નિર્ણય કર્યા હશે તો બહાર પડી ગયો, ભેડો ભેડો. આપણે જ્યાં પણ જઈએ છીએ નિર્ણય કોનો કરવો છે? પદાર્થનો. કોનો નિર્ણય કરવો છે? પદાર્થનો નિર્ણય. બાકી ગામ ઘર નગર કુટુંબ આ બધું બધા થયો. સવારથી સાંજ સુધી કેટલા બધું ભટકો થઈ ગયો, થયો કે ન થયો? આપણે રહ્યા કે નહીં? આત્મા મૂકીને ક્યાંય ગયા હતા? મગડાભાઈ પૂછ્યો, આત્મા મૂકીને ક્યાંય જવાય છે? પ્રભુજી કહેતા કે આત્માને આશ્રમની બહાર મૂકીને આવો, કે મુકાશે? નહીં મુકાય. તો કોણ હાજર હતું કે બધી સ્થિતિમાં હતું? કે હું તો હતો. આત્માને અમેરિકા મૂકીમાં આયા તો મહેન્દ્રભાઈ? ના, એ તો મૂકી આત્માને તો અહીંયા રખાય ત્યારે આત્મા વિના અમેરિકા જવાતું નથી, આત્મા વિના કોબાવી જવાતું નથી. તો કોણ હાજર હતું? એનું નામ સજાત. જે અમેરિકામાં હાજર હતો, પ્લેનમાં હતો, કોબામાં હતો, ગોરલમાં હતો, અને મુરેટીમાં હતો, અને ચિંતામણી હાજર છે, અને સવારે હાજર છે. અને જો મૃત્યુ આવે તો આત્મા તો રહેવાનો છે, તે પડી રહેવાનો. કદાચ મૃત્યુ આવી છે, ખબર નથી. આવા ક્ષેત્રમાં કોઈનું મૃત્યુ લખ્યું તો આવી રીતે ના આવી છે? ડોક્ટર સાહેબ બોલો, કોઈ ગેરંટી છે? ડોક્ટર સાહેબ ગેરંટી આપી શકાય કે ભાઈ કાલે કોઈનું મૃત્યુ નહીં આવે એવી ગેરંટી કોઈ આપી શકે? સર્વિસ બે ડોક્ટર, ત્રણ ડોક્ટર, રજનીબેન ડોક્ટર તો ખરા જ ને, શર્મિષ્ઠા બેન, ત્રણ ડોક્ટર બેનો નક્કી કરે કે ભાઈ કોઈ મૃત્યુ તો કઈ આપી શકાય નહીં, અમે જાણતા નથી, અમારું આવી શકે, બરાબર? તો ત્યાં આગળ કોઈ ગેરંટી નથી. પણ આત્મા એ આપણે લઈએ છીએ એનું સર્વ પ્રભુ તમારામાં પણ એ જો, મારામાં પણ એ જોઈ લેશો. તમારામાં પણ એ તત્વ જો, અને અમારામાં પણ એ તત્વ જો. એ ગુરુ સ્વામી કીધું છે, જે જાણતો હરિકૃષ્ણને દ્રવ્ય ગુણ પરેપણે તે જાણતો નિજ આત્મને તસુમો પામે રહી રહે. તે જાણતો નિજ આત્મ. તો સજાત્મ સ્વરૂપ આવ્યું કે ના આવ્યું? હરિયતમાં દ્રવ્યથી સજાત્મ સ્વરૂપ, ગુણોથી અનંત ગુણો, પર્યાયથી સજાત્મ સ્વરૂપની શુદ્ધિ, પર્યાયથી સજાત્મ સ્વરૂપની શુદ્ધતા, બરાબર? અકશાય થાય એના વેદનમાં આવે છે, અનંત ગુણો એના વેદનમાં આવે છે. અને દ્રવ્યથી સજાત્મ, દ્રવ્યથી શુદ્ધ, ગુણથી શુદ્ધ, પર્યાયથી શુદ્ધ. બસ એવું સજાત્મ સ્વરૂપ આપણું છે, એવું નથી કરવું. સજાત્મ સ્વરૂપનું શરણું એટલું લેવાનું છે કે એવો નિશ્ચય કરવા માટે, એવો આશ્રય કરવા માટે. અને એવું સ્વરૂપ આપણે ભૂલી ગયા છે, અનંતકાળ થી ભૂલી ગયા છે. આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યા સમર સમર અબ નહીં ભૂલેંગે. પૂરા આખા દિવસમાં કેટલી વાર યાદ આવે છે? ઉષા કરી તો હું શરીર નથી, પણ સજાત્મ સ્વરૂપ ચૂકવું છો. વહીવટ કરતા યાદ આવે છે. અને જેની સેવા કરું છે બધા આત્મા રૂપે છો, નિશ્ચય રહે છે. ચલો, કોઈને સેવાનું પાછું છે તો નિશ્ચય કરો કે હું જેની સેવા કરું છે સજાત્મ સ્વરૂપ છે, અને સેવા કરનારો પણ કથનથી સજાત્મ સ્વરૂપ છે. ન્યારો પણ ભાવ તો થઈ શકે નથી શકે. આત્માથી આત્માની સેવા કરું છું, દેહ દેહની ખબર રાખે છે, દેહ દેહની ખબર રાખે, આત્માથી આત્માની સેવા કરું છું. ભાવ રૂપે પણ નાખો, ભાવ રૂપે પણ નાખો, બધામાં આત્માને હાજર રાખતા શીખો. પછી સેવા હોય, સાધના હોય, ભક્તિ હોય, સત્સંગ હોય, પ્રાર્થના હોય, પ્રતિક્રમણ હોય, ઘરનું કામ હોય કે પરમાર્થનું કામ હોય, આત્મા હાજર છે કે નહીં? બોલ, આટલું પૂછો. આત્મા હાજર છે કે નહીં? હું હતો કે નહીં? છું કે નહીં? રહેવાનો છું કે નહીં? બરાબર ને? એ અંદરમાં પૂછતા શીખો. સજાત્મ સ્વરૂપનું શરણું. હું તો હતો પ્રભુ, એને ભૂલી ગયો. તો તમને જોવાથી આવે. જેમ આપણો મોબાઈલ ભૂલી ગયા, કોઈના હાથમાં રિંગ વાગે યાદ આવે ને, અરે મોબાઈલ ક્યાં ગયો, હું કેમ ભૂલી ગયો?
અત્યારે મોબાઈલ નો જમાનો છે, પહેલા યાદ આવે બરાબર કે જેમ પહેલા ટોર્ચ ભૂલી જતા, કોઈ ટોર્ચ જોઈ યાદ આવે હા ભાઈ ટોર્ચ ભૂલી, હવે મોબાઈલ કે હા તમારા મોબાઈલ કે ડીકવા કે મોબાઈલ હું કેમ ભૂલી ગયો છું યાદ કરો યાર. એમ ભગવાનને કે જ્ઞાનીને જવાથી શું યાદ આવે કે મારો આત્મા હું ભૂલી ગયો છું, આત્મા ખોવાયો છે, બરાબર આવે છે ને. કપાળદેવનું દ્રષ્ટાંત આવે છે, કાવેડા કે વસો, કાવેડામાં દરરોજ સવાર ચાલવા નીકળતા કપાળદેવ, બધા સાથે સાથે સત્સંગ કરતા જાય. પછી ગામના લોકો કે આ વાણીએ કંઈક થઈ ગયું, હવારે આપણી પાછળ જાય, પાછળ આપણી પાછળ આવે. કપાળદેવ વાણીઓને પૂછે શું થયું ભાઈ તમને, બધા કેમ આપણી પાછળ ફરફર કરવા જો? કપાળદેવ તમારો આત્મા ખોવાયો છે, હોઈએ છીએ. કપાળદેવ કીધું તમારો આત્મા ખોવાઈ ગયો, બધા વાણીઓ તમારો આત્મા ખોવાયો છે, બધા હોઈએ છીએ, અમારો આત્મા કેમ ખોવાયો છે? એટલા જંગલમાં જઈ પાછા એને હોઈએ છીએ, પાછા ઘરમાં પાછા આવીને પ્રાર્થના કરી. કપાળદેવે પૂછ્યું કે વાણીઓ શું થઈ ગયું, બધા ભૂલ પડી ગઈ છે કે નહીં? આ બધા બધાને ભૂલ પડી ગઈ છે, ચિંતામણીમાં શું કરો એટલે પૂછે કે ના પૂછે? તો કે અમારો આત્મા શોધીએ છીએ. કપાળદેવ સુધી તમારો આત્મા શોધીએ છીએ, અનંત કાળથી અમારો આત્મા ખોવાયો હતો તો ખરો પણ ભૂલી ગયા. 609 પહેલું વાક્ય, જીવ સહજ સ્વરૂપથી રહિત નથી, પણ જીવને સહજ સ્વરૂપનું એટલે શરણ કરી સ્મરણ, શરણ અને આત્મનિરીક્ષણ અને ફરી ફરી એનું અવલોકન. શરણ, સ્મરણ, આત્મનિરીક્ષણ અને ફરી ફરી એનું અવલોકન. જીવ સહજ સ્વરૂપથી રહિત નથી, પણ સહજ સ્વરૂપનો જીવને અને સહજ સ્વરૂપે સ્થિતિ થવી એનું નામ મોક્ષ. મારી પાછળ લખ્યું છે, એવું ઠીક લખ્યું છે, બીજું કે લખ્યું? સહજ સ્વરૂપે સ્થિતિ થવી એને સ્થિતિ મોક્ષ કહે છે, એવું કીધું છે ને. તો સદાય સ્વરૂપ અહીંયા આવ્યું ને. તો પછી તમારો પ્રશ્નનો ભગવાને જવાબ આપી દીધો છો. મારી હાથે ને વાતે છે હો, મારી હાથે ને વાતે છે, મારે ગભરાવું નથી પડતું કે સ્થિતિ કોઈ લાગે. ભગવાન હું તારી સાથે જ છું, કોઈ વચન દ્વારા, કોઈ બળ દ્વારા. આપણે એનો વિચાર કરતા નથી, એનો વિચાર કરતા નથી કે સહજ સ્વરૂપે સ્થિતિ થવા માટે સજાત્મ સ્વરૂપનું ભાન કરવું પડે કે ન કરવું પડે કે સ્થિતિ એમને થઈ જાય. ચિંતામણીમાં સ્થિતિ કરવી છે તો ચિંતામણીનું પહેલા ભાન કરવા કરી કે ચિંતામણી ક્યાં આવ્યું, કિરણથી કેટલા કિલોમીટર દૂર છે, મારો આત્મા ક્યાં છે? તો કે દેહથી જુદો, વચનથી જુદો, મનથી જુદો, સંકલ્પ વિકલ્પથી જુદો, કર્મથી જુદો, સુખ દુઃખથી જુદો, સાકાથી જુદો, ઘર કુટુંબથી જુદો, આ દેખાતી દુનિયાથી જુદો, અંદરમાં જે જોડાયેલું છે તું આટલું નક્કી કર. એ બરાબર કેવું પિન પોઈન્ટ નક્કી કર્યું? 3 વાર નહીં નક્કી કરીએ કે કેટલી ફેસિલિટી છે, 3 વાર નક્કી કર્યું ના કર્યું? કોઈ એક ચક્કર માર્યા ઊંડો એવું છે. ત્યાં તો કેવું પાકું કરી છે, પાકું કરે જેમ વ્યવહારમાં આપણે કેટલું પાકું કરીએ છીએ, કેટલા કિલોમીટર દૂર છે, કેટલી સગવડ છે, કયા રસ્તે જવાય છે, ક્યાંથી જવાય છે. એમ ભગવાને મોક્ષ કીધો કે સહજ સ્વરૂપમાં સ્થિતિ મોક્ષ, સહજ સ્વરૂપમાં સ્થિતિ મોક્ષ કરી. સજાત્મ સ્વરૂપમાં જવાય કેવી રીતે? કે જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની આરાધના. તો જ્ઞાન એટલે શું, દર્શન એટલે શું, ચારિત્ર્ય એટલે શું? પછી કપાળદેવની ભાષામાં મૂળ માર્ગથી સમજજો. જે દેહાદિથી બિન આત્મા રે, જે દેહાદિથી બિન આત્મા રે, ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જે જ્ઞાને કરીને જાણ્યું રે, એની વર્તે છે શુદ્ધ પ્રચિત્ત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કહ્યું ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમ આવી પ્રતિની જીવની જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેવી અદભુત વ્યાખ્યા. જાણે સદગુરુ ઉપદેશ બરાબર ને? શું જાણે છે? દેહાદિથી ભિન્ન. જેવો જાણે એવી સત્તા પ્રતીત કરી શકે છે. અને પછી
તેમ આવી પ્રતીતિ જીવની રે જાણે સર્વેથી ભિન્ન અસંગ. સર્વેથી ભિન્ન નક્કી કર્યું, કાયાથી ભિન્ન છે એવું નક્કી કર્યું, સ્ત્રીપણાના કે પુરુષપણાના ઉદયથી કે મનુષ્યપણા કે વાણિયાપણાના ઉદયથી ભિન્ન છે એવું નક્કી કર્યું, સુખનો કે સાકાશાકાનો ઉદય વિરલમાં છે એનાથી જુદો છે એવું નક્કી કર્યું, આ દેખાય છે એનાથી જુદો છે એવું નક્કી કર્યું. એમ કે છે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ એ સજાતનો સ્વરૂપ. જે અસંગ ને અસંગ, ન્યારો ને ન્યારો રહે છે સજાતનો સ્વરૂપ. ઓળખી જઈએ આ જ્ઞાની છે એ પકડાયો સમજવા. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, જે જુદો ને જુદો, ક્યાંય કોઈનો સંગ કરતો નથી, જે કોઈની સાથે લેપાય નહીં, કોઈનો સંગ કરે ને પોતાને જુદો જુદો રાખી શકે એમ સજાતનો સ્વરૂપ. આત્મા ન્યારો ન્યારો છે. સિદ્ધમાં જેવો એવો જ, નિબોધમાં જેવો નિબોધ એવો સિદ્ધમાં. 438 પત્ર નંબર 1 કહ્યું છે ત્યારે યાદ છે. સમતા રમતા વૃદ્ધતા જ્ઞાય તથા સુભાષ વેદગતા ચૈતન્યતા એ સર્વ જીવ. સમતા શું કીધું? જેવો સિદ્ધમાં એવો નિબોધમાં, જેવો નિબોધમાં એવો એનું અરૂપીપણું, એનું સંખ્યા પ્રતિસાત્મકપણું, એનું શુદ્ધ ચૈતન્યપણું ક્યારેય બદલાતું નથી. એવું ને હમણાં સાતમી નરકમાં જવાના ભાવ કર્મ બાંધે, પણ આત્મા એવો ને એવો ને કર્મરૂપ થઈ જાય. આત્મા એવો ને એવો ને કે દેહરૂપે થઈ જાય. આત્મા એવો એવો રૂપે કે નરક રૂપે થઈ જાય. નરક રૂપે થઈ જાય તો એ પાછો આવી શકે જ નહીં. તો આત્મા કાર્ય ગતિમાં જાય છતાં નહીં ગતિરૂપ થતો નથી. જે પણ પર્યાયમાં જે પર્યાય રૂપ થતો નથી. જે ઉદય હોય એના જાણવામાં વેદનમાં આવે છે પણ ઉદયરૂપ થતો. તો ઉદય જેટલો આત્મા નથી. ઉદયમાં કોઈ નિરપેક્ષ રહ્યો, એ ગતિમાં કોઈ નિરપેક્ષ રહ્યો, એ ગુણસ્થાનમાં કોઈ નિરપેક્ષ રહ્યો, એ માર્ગના સ્થાનમાં કોઈ નિરપેક્ષ રહ્યો. સમજી જજો આપણી સમયસારની વાત. સમજી જજો બધામાં હાજર ને હાજર છતાં બધાથી જુદો જુદો અસર. જાણ્યોથી સર્વેથી ભિન્ન, જુદો ને જુદો. ઊંઘમાં હાજર કે નહીં, બાળા દીવ નું જ્ઞાન એક ને ઊંઘમાં હાજર, જાગતા હાજર, સ્વપ્નમાં હાજર, સુસુપ્તિમાં હાજર છે કે નહીં? બધી અવસ્થામાં સુસુપ્તિમાં કોણ છે? જાગતા કોણ? ઊંઘમાં કોણ? કોને ખબર પડી? આજે ભાવતું ભોજન મળ્યું ન મળ્યું કોને ખબર પડી? ટેસ્ટ આવ્યો ટેસ્ટ ના આવ્યો કોને ખબર પડી? પૂછો કોણ હાજર છે? બધી અવસ્થામાં કોણ હાજર છે? કોને ખબર પડી? શરીરમાં સાતા છે ખબર પડી? મજા નથી કોને ખબર પડી? દુખે છે કોને ખબર પડી? સાહેબ ખબર પડે છે? ભગવાન ઘૂંટણમાં દુખવા આવ્યું ખબર કે નહીં? ખુરશી પર બેસવું પડે છે, દુખે છે, ખબર પડે છે કોને પડે છે? આ જુદો જુદો. જાણ્યો સર્વેથી ભિન્ન. મનુ કાકે કોણ દોડાવે છે? આત્મા ના હોય તો કોકું દોડે? કોણ હાજર ને હાજર? આટલું ઉત્તર શીખી જવાનું છે. સજાતનું સ્વરૂપ દૂર નથી. સત સમીપ છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ સત ઓળખવા માટે આપણી સત પાત્રતા અને સત આપનાર સત્પુરુષ. સત ઓળખવા માટે આપણી સત પાત્રતા અને સત આપનાર સત્પુરુષ. પછી સજાતનું સ્વરૂપનું સંવેદન શેરું છે. ત્યાં સુધી જીવે ખોજ 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 કરે. અંદરમાં જોયા કરો કયું જુદું તત્વ છે કે જે બધા ખબર રાખે છે છતાં બધામાં હાજર છતાં જુદું જુદું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે અવાજ અનુભવ, તે છે જીવ. બધા અનુભવમાં હાજર છતાં અવાજ્ય, બધાને બાદ કરતા જે છેલ્લો રહે તું. બરાબર ને? બધાનું ઊંઘાડી તમે ઊંઘો પછી ઊંઘમાં છેલ્લો કોણ રહેશે? કોણ રહેશે? પૂછવાનું તેમાં કોને ખબર પડી? બરાબર ને? ઘર કુટુંબ સ્ત્રી પુત્ર દુકાન મકાન ઓફિસ ડિસ્પેન્સરી તો દૂર રહ્યું, તમે ગયા અને તમારી સાથે ખોખું સુઈ તમે રહ્યા, કોને ખબર પડી? બસ આટલું પૂછતા. બરાબર ને? અવાજ અનુભવ રહે, બધા અનુભવમાં જુદો જુદો. એવું છું ચૈતન્ય તત્વ, સાક્ષી તત્વ, ચૈતન્ય તત્વ, સાક્ષી તત્વ, ચૈતન્ય તત્વ, સાક્ષી તત્વ. ઘટપટ આદિ જાણશો, તેથી તેને માન, જાણનારને માન નહીં. કહીએ તેવું બોલો એ નજરમાં રાખીએ છીએ. જાણનારની નજરમાં કેટલો લીધો? હું શરીર નથી સજાત સ્વરૂપ છું, સ્ત્રી નથી સજાત સ્વરૂપ છું, વાણી નથી સજાત સ્વરૂપ છું. કેટલું પ્રતિમાં લીધું? અને બધામાં એક છે હાજર, બધામાં કોમન ફેક્ટર તો એક છે. બીજું કોઈ નવું તત્વ આવવાનું નથી. ભગવાન ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર? અનુત્પન્ન અવિનાશી. બોલો આત્મદેવ નવો પ્રગટતો હશે કે એનો એક પણ ભાનમાં આવ્યો. બસ શું થયું? ભાનમાં આવ્યો. ભાસ્યુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ સાથે ભાસ્યુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના ઉપાસના. અજર અમર અવિનાશીને
દેહાતી ગરુડો થયો કે અજર? વૃદ્ધત્વથી જુદો કે વૃદ્ધત્વથી એકાકાર? જુદો. મૃત્યુ પામે કે મૃત્યુથી જુદો? જુદો. બરાબર ને? વિનાશ કે અવિનાશી? અવિનાશી. તરત પૂછતા શીખવું, ઉલટા વગર શીખવું. ગાથા તો ગોખવાની, ગાથાના મર્મ ઊંડા ઉતરવાનું તો મારી જવા છે. ગાથાનો મર્મ ભાવવાસન, તરત એનું ભાવવાસન કરો. જે ગાથા એનું ભાવવાસન કરો, જે ગાથા એનું ભાવવાસન કરો, જે ગાથા એના મર્મને સમજો. તો મહાવીરનું માર્ગ હમણાં રોકડીઓ મળશે. બરાબર ને? એમનો દાળ ભાત ચડાઈ દો છો કે મૂકી દો છો તો બરાબર ચકાસો છો, ચડ્યા કે નહીં, ચડ્યા કે નહીં, ચડ્યા કે નહીં, એમનો કાર્ય કરો. બધા ચડાવો. એક એક ગાથાનો મર્મ, ભાવ, આશય, વેદન, ભાવવાસન. જો મહાવીરનો માર્ગ ખુલ્લો છે, પ્રબળદેવનો માર્ગ ખુલ્લો છે, પ્રબળદેવ ખોલી બતાવે છે. અને એ જ આપણું સ્વરૂપ છે, એ જ આપણું સ્વરૂપ છે, એ જ આપણું સ્વરૂપ છે, એ જ આપણું સ્વરૂપ છે. કઈ અવસ્થામાં હું નથી, જેના ઘેર આટલું બધું, કઈ અવસ્થામાં હું નથી, બધામાં હાજરને હું ઘેરાઈ શકું, હું ગેરહાજર રહી શકું. હરિહન એવો જ મારો આત્મા, સિદ્ધ એવો જ મારો આત્મા, આચાર્ય એવો જ મારો આત્મા, ઉપાધ્યાય એવો જ મારો આત્મા, મુનિ ભગવાન, સાધુ ભગવાન એવો જ મારો આત્મા, જ્ઞાની ભગવાન એવો જ મારો આત્મા, તત્વ એવું જ મારું સ્વરૂપ. એમ તરફ નિર્ણય કરતા શીખો. બરાબર ને? મહાત્માના ઓળખાણથી પોતાની ઓળખાણ, અરિહંતના ઓળખાણથી પોતાની ઓળખાણ, સિદ્ધના ઓળખાણથી પોતાની ઓળખાણ, પાર્શનાથના અવલંબનથી પોતાનું અવલંબન, જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં, લક્ષ્ય થવાને કયા શાસ્ત્ર? બોલો, શેરો છે કે અઘરો? વિતરાગનો માર્ગ શેરો છે કે અઘરો? શેરો. નિર્ણય તો કરજો, મહાવીરનો માર્ગ શેરો છે, આપણે અઘરો કરી નાખ્યો છે. બરાબર છે? બહુ શેરો છે, પણ જેમ જેમ સમજી ચાલો તો શેરો. પણ ગુંચવાઈ નહીં જવાનું. નંબર યાદ નહીં રહી તો ચાલશે, પણ માર્ગ સમજી ગયા તો ચાલશે. માર્ગ સમજી જવાનો માર્ગ. બરાબર ને? પત્ર નંબરમાં આગુ પાછું જશે તો ચાલશે. કાટા પ્રવચન સામે સમયસર કહેશો તો ભગવાન માફ કરશે કે માર્ગ કઈ હોય. માર્ગ શ્રમણો જીનો તીર્થંકરો સેવી માર્ગ. શું કીધું? એ રીત સેવી માર્ગ ને સિદ્ધિ વયાનન દેવને નિર્વાણ નાથે માર્ગે. તો નિર્વાણ આત્માનો થતો હશે, પુસ્તકનો થતો હશે? આપણું સ્વરૂપ નિર્વાણને માપે છે ને? બરાબર ને? જાત સ્વરૂપ, જાત સ્વરૂપ, જાત. હું શરીર નથી પણ જાત સ્વરૂપ. પ્રભાવની ભાષામાં બધાને જીગાવું છું. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો સદાય આશ્રય રહો. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો સદાય આશ્રય રહો. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો સદાય આશ્રય રહો. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદી સ્વરૂપ નથી. હું દેહાદી સ્વરૂપ નથી. હું દેહાદી સ્વરૂપ નથી. હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. બરાબર દ્રઢતાથી બોલો કે આગા પાછળ નહીં થઈ જાય. મુંબઈમાં જ રહેશે. મંડળમાં ભાવ તો કરો, ભાવ તો કરો, ભાવાસન તો કરો. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ કે દેહના સંબંધો કોઈ પણ મારા નથી. ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતા રાગ વિષ્ણુ ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. બોલો આટલી ભાવના ભાવનાની છે. અઘરો છે શેરો? બોલો શેરો છે કે અઘરો છે? આવે નક્કી તો કરો. શેરો છે કે અઘરો? આટલું નક્કી કરજો. શેરો છે વિતરાગનો માર્ગ. આપણે અઘરો બનાવી દીધો. જપ તપમાં ક્રિયાકાંડમાં એટલા ઘૂસી ગયા છે. આટલા તપ થતા નથી કેમ મળે? આપણે જે ઉજવાઈ ગયો ના પત્ર નંબર યાદ નથી રહેતા, પણ માર્ગ યાદ રાખવાનો છે. પત્ર નંબર રહે તો ઠીક છે, પણ પત્ર નંબર ઠીક છે, પણ ભાવ આશય પકડી લે, જ્ઞાનીનો આશય પકડી લે. બરાબર છે ને? કદાચ તમે રસ્તામાં કોઈ ભૂલી જાઓ પણ માર્ગ પકડ્યો હોય તો વાંધો આવે નહીં. વિતરાગ માર્ગ
વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે વો નિશ્ચય રાખો. આપણો દિવસ આપણો આત્મા શાંતિને પામે, સમતાને પામે, શુદ્ધતાને પામે, સ્થિરતાને પામે, વીરતાને પામે, વિતરાગતાને પામે. તો વીરના માર્ગે છીએ, ગભરાવો અને તો સ્વભાવના અવલંબનથી જાઓ છે. તો સજાત્મ સ્વરૂપનું શરણ, સજાત્મ સ્વરૂપનું શમન, સજાત્મ સ્વરૂપનું સ્મરણ, સજાત્મ સ્વરૂપનું શરણ, સજાત્મ સ્વરૂપનો વિચાર, સજાત્મ સ્વરૂપની પ્રતીતિ, સજાત્મ સ્વરૂપની ભાવના, સજાત્મ સ્વરૂપનું અવલંબન, સજાત્મ સ્વરૂપ સાથે અભેદતા અને સજાત્મ સ્વરૂપમાં સ્થિરતા. મહાવીરનો માર્ગ મળી, મહાવીરનો માર્ગ મળી. પણ પછી આવરણ કાઢવા માટે આ બધું જવું પડે. એને જે આવરણ છે એ જીવને મોહના કાઢવા પડે છે. અને મારું નથી એવું નક્કી કરે તો થાય. દેહ અને દેહના સંબંધો, કર્મ અને કર્મના ઉદયથી થતું ફળ, એ બધી સ્વપર્યાયને ન માને તો એને ધર્મની પ્રાપ્તિ ના થાય. પત્ર નંબર કયો? કર્મ જળ વસ્તુ છે 55. પત્ર નંબર બધાને યાદ છે. આવું છે બધું ભૂલી ગયું. કર્મ એ જળ વસ્તુ છે અને કર્મ ઉદય કર્મના ઉદયથી પર્યાયો સ્વસ્વરૂપ નથી માનતા. અને આપણે માની લઈએ આ શું થશે, આ બધાનું શું થશે, તરત આવી જાય છે ને. ત્યાં આગળ વિચાર જાગતો નથી. આવરણ છે મોહ. શું છે મોહનું આવરણ? શું થશે? દીકરાનું, દીકરીનું, ઘરનું, કુટુંબનું, દેહનું, કેવા બધા. ત્યાં આગળ પછી યાદ નથી આવતું જીવતું સીધીને ચિંતા ધરે પ્રશ્ન નહીં કરવું હોય તે ખુમારીમાં એ વાળું વિતરાગ માર્ગ કેવો છે? ખુમારી નિર્ભયતા. કેવો? ખુમારીને નિર્ભયતા. પણ ખુમારીમાં આવે નિર્ભયતા, આવે નિશ્ચય કરે, નાશ્ચય કરે. સજાત્મ સ્વરૂપનો નિશ્ચય કરે, સજાત્મ સ્વરૂપનો નાશ્ચય કરે. તમારો સમય તો થઈ ગયો છે, માફ કરજો બધા. ઉપર 5-10 મિનિટ વધારી ગઈ. તો આ તો વિષય તો ચાલ્યા કરવાનો. અમારી પાસે એક જ વિષય છે, એ વિષયની વાત છે. આનંદ થઈ ગયો અને કપડની વાત જ વાત કરી. સજાત્મ સ્વરૂપમાં ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વ જીવન સજાત્મ સ્વરૂપની સ્મૃતિ બુદ્ધિ પ્રતિક્રિયા પછી કોઈ ભાવ મને પણ સજાત્મ સ્વરૂપની સ્મૃતિ બુદ્ધિ પ્રતિક્રિયા. અને જે જીવો વિતરાગના શરણે આવે છે, સર્વ સજાત્મ સ્વરૂપની સ્મૃતિ બુદ્ધિ અને પ્રતિક્રિયા. એ સોહમ 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 સોહમ. એ સજાત્મ સ્વરૂપ કેવું છે? એ કપાળદેવની 49 થી 58 ગાથામાં આ બધા વિચાર કરજો. હોમવર્ક આપવું બધાય. કપાળદેવની આત્મસિદ્ધિની 49 થી 58 10 ગાથાઓ છે. આત્મ સ્વરૂપ આપણું કેવું છે, આપણું સજાત્મ સ્વરૂપ કેવું છે, એની 49 થી 58 ગાથાઓ છે. બરાબર? આત્મા છે એનું સમાધાન કરે, આત્મા છે એનું સમાધાન કરે. બાસુરી આભ્યાસની કરી એનો વિચાર તો કરજો તો એ સ્વરૂપ આપણું કેવું છે, આપણા પ્રતિનિધિમાં આવે. સમતા રમતા વૃદ્ધતા એ કપાળો સાહેબ છે કદાચ કાટકો પર લીધેલો છે. બાસુરી આભ્યાસની કરી એનો વિચાર તો કરજો તો એ સ્વરૂપ આપણું કેવું છે, આપણા પ્રતિનિધિમાં આવે. સમતા રમતા વૃદ્ધતા એ કપાળો સાહેબ છે કદાચ કાટકો પર લીધેલો છે. કાટકો પર લીધેલો છે. સમતા રમતા વૃદ્ધતા ઘણા વર્ષો પહેલા એ મને સ્મૃતિમાં આવી. બરાબર છે? તો આત્મામાં કેટલી જ્ઞાન કરવાની શક્તિ છે? ભૂતકાળનું જાણે, વર્તમાનનું જાણે, ભવિષ્યનું કાળનું જાણે, કાલે ક્યાં જવું છે, મંગળવારનું જાણે, મંગળવારે શું કરવું, બધું જાણે કે ન જાણે. તો ભગવાન 3 લોક 3 કાળનું ન જાણે? એક સદમાં સાચું આટલું જાણે, સદમાં જાણે, કાલનું જાણે, આજનું જાણે, આવતીકાલનું જાણે, મંગળવાર સુધીનો પ્રોગ્રામ જાણે. પછી ફેરફાર તો બધું છે. તો કેવડી ભગવાન 3 કાળ અને 3 લોકનું જાણે કે ન જાણે? જાણે. લોકાલોકનું ત્રૈલોક્ય પ્રકાશ છે, ત્રિકાળ એની. બરાબર? ભગવાનનું મહાત્મા લાવજો. વેદાંતના માર્ગનું મહાત્મા લાવજો. મહાત્મા ખૂબ મહાત્મા બધાને ખૂબ ખૂબ વંદન અને ખૂબ